તો હું ખાંડ અને બોર્નવિટા નાખીને એટલે હજુ તું છોકર માટે છે. પૂછી તો છે કોઈ મોટા 20 મણ કાજુ બદામ નહીં ખાવાનું. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ. ગુડ આફ્ટરનૂન, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો આજનો વ્લોગ આપણે બપોરે ચાલુ કરીએ છીએ, એટલા માટે ગુડ આફ્ટરનૂન કીધું, કારણ કે સવારે મેરેજમાં અમે ગયા હતા અને મેરેજમાંથી અમે ઘરે આવ્યા હતા. પછી બધા મહેમાન, બાજુમાં જ મેરેજ હતા, બધા લોકો બેસવા માટે આવ્યા હતા અને બહુ બધી વાતો એ લોકો છે સાથે કરી અમે લોકોએ. અને પછી એ લોકો ગયા અને આદિની એક્ઝામ ચાલુ છે તો એને હું સ્કૂલે લેવા ગયો. પછી અને સ્કૂલેથી આવ્યો અને હવે આદિત્યને ટ્યુશનમાં જવાનું છે, તો હવે એની તૈયારી ચાલે છે, કારણ કે એને એક્ઝામ ચાલુ છે. અને અહીંયા પૂજા મેડમ એનું કંઈક બનાવી રહ્યા છે કિચનની અંદર. ગુડ આફ્ટરનૂન ગાઈસ, કેમ છો બધા? મજામાં? બસ જો દૂધ બનાવું છું આદિને. ટ્યુશન જશે ને એના પહેલા એને દૂધ બહુ જ ભાવે. પહેલા નાનો હતો ને તો 3 ટાઈમ દૂધ પીતો, હવે 2 ટાઈમ કર્યું છે. અને તોય આપણે એમ લાગે કે એને કેલ્શિયમની કમી હશે, કારણ કે છોકરાઓને કેલ્શિયમની કમી હોય જ. છોકરાઓને દૂધ ભાવે જ તે. હા, પણ તને નહોતું ભાવતું ને? પણ મને બહુ ભાવતું. હું એવી જ તને હતી. ભાવતું ને? હજી તને ભાવે છે? હજે જો અને કોણ ગાઈસ આવી જો આ એણે એની માટે કાઢ્યું છે, તમને બતાવું. જો આ એણે દૂધ સાથેની મલાઈ કાઢી છે. જો હવે એ આપી છે, એટલે આને આવી ટેવ છે પૂજાને કે દૂધમાં મલાઈ નાખે ને પછી પીસે, બિલાડીની જેમ, હે ને? એમાં હું હજે પણ ઘણી વાર બોર્નવિટા મને બહુ ભાવે. હે, બોર્નવિટા હજે બી મને ભાવે. તો હું ખાંડ અને બોર્નવિટા નાખીને એટલે હજુ તું છોકર માટે છે. પૂછી તો છે કોઈ મોટા થઈ જાય, નાનપણથી બોર્નવિટા જ પીતા હતા તો હજે પણ ક્યારેક ક્યારેક મન તો થઈ જાય ને. મન છે, વાહ. તો મન તો ક્યારેક પણ થાય. આમાં એણે દૂધની અંદર મલાઈ નાખી, એની અંદર નાખ્યું બોર્નવિટા 15 ચમચી. એક જ ચમચી છે, 1.5 ચમચી. એની અંદર પાછી નાખશે હજી ખાંડ. મક્કાસોર જેવી જો તો બહુ મસ્ત લાગે. કોઈને કોને મલાઈ ભાવે? કોઈ ન ભાવે. તને એકને જ ભાવે. તને એકને જ ભાવે. જો કેવી મસ્ત થઈ ગઈ છે. આહા, વાહ. હા, આજે તને શાંતિ હતી, જમવાનું બનાવવાનું હતું, કારણ કે અમે મેરેજમાં ગયા હતા તો ત્યાં એને જમી લીધું હતું. અને આદિત્યને તો એક્ઝામ છે તો એ સ્કૂલેથી જ લેટ આવે, એટલે હવે અત્યારે એને ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે પહેલાં ટ્યુશનમાં જશે દૂધ પીને. અને આ અહીંયા વગર ટ્યુશનમાં જાય દૂધ પી રહી છે. જો દર્શન કરી લ્યો મહાદેવના. સવારે પૂજા થઈ ગઈ હતી. હાય, હજી એકવાર હાય, ભલે વાહ. અને ઇન્સ્ટાગ્રામ આઈડી આપણું જેણે ફોલો ના કર્યું હોય કરી લેજો. અને હું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની બી લિંક મૂકીશ, ફેસબુકમાં બી તમે જોજો, મજા આવશે. તો વાગવામાં થઈ ગયા છે 7 અને પૂજાનું રસોડામાં કામકાજ ચાલુ થઈ ગયું છે. આજે શું બનાવવાના છે જરા કહી દે તો. છાપડી અને રીંગણા બટેકાનું શાક. મસાલા રીંગણા બટેટા. હા, મસાલા રીંગણા. અને એની સાથે છાપડી બોલે કે છાપડી? છાપડી. હા, રાઈટ. એની માટે બધું તૈયારી થઈ ગઈ છે જોરદાર. પૂજા બતાવો તો ખરા બધી વસ્તુ. પૂજા તૈયાર કરી ડુંગળીની પેસ્ટ, લસણની પેસ્ટ, આખું લસણ, હા, આ ટમેટાની ગ્રેવી. આમાં તો શું હતું? હા, લીલું લસણ. વાહ. અને અહીંયા એણે તૈયાર કરી દે છે રીંગણા અને બટેટા. તો આજે તો જોરશોરમાં મજા આવવાની છે. તો વ્લોગમાં બને રહેજો, તમને પૂરેપૂરી રેસીપી આજે જોવા મળશે. અને ખાલી ફક્ત પૂજાનું કામ એ જ છે કે આ બધું કટિંગ કરવાનું અને ગ્રેવી બનાવવાનું. બાકી બનાવવાનું કામ તો મારું છે. એટલા માટે તમે જોજો વ્લોગ, બહુ મજા આવશે. કારણ કે છે ને મેલડીમાં ત્યાં તાવો કરે ને ત્યારે આ બધી વસ્તુ બનાવે, તો ત્યાં અમારા ત્યાં તો બધા જેન્ટ્સ જ બનાવે. તો મેં તો કદી બનાવી જ નથી, આ પહેલી વાર બનાવું છું. એટલે અંકિતે કીધું કે હું જ બનાવીશ, તું આજે બધું આ રેડી કઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. આજની રેસીપી જોરદાર બનવાની છે, તો તમે બ્લોગમાં બન્યા રહ્યો. તો ચલો. તો ફાઇનલી ગાઈઝ અહીંયા તેલ મુકાઈ ગયું છે, રેડી થઈ ગયું છે વઘાર કરવા માટે. અને અંકિત અહીંયા રેડી થઈ ગયો છે શાક બનાવવા માટે. તો જો તજપત્તું નખાઈ ગયું, પછી લાલ મરચું આખું અને રાઈ જીરું ને તેલ આટલું બધું.
હવે આપણે નાખીશું પહેલામાં લસણની ગ્રેવી. એ થોડી આપણે નાખી દઈશું ડુંગળીની ગ્રેવી. હવે નાખીશું આપણે લીલા મરચાંની ગ્રેવી. આ છે લીલું મરચું જોરદાર તીખું તમતમતું. નાખી દઈશું બધી ગ્રેવી, ડુંગળીની ગ્રેવી આમાં. ગ્રેવી ટમેટાની ગ્રેવી નાખશું ને હવે આમાં તો નાખી દઈએ પહેલા મસ્ત મજાની ટમેટાની ગ્રેવી. પહેલા મીઠું, કારણ કે શું કામ ખબર છે એટલે પાકી જાય મસ્ત, એટલે મીઠું એનો ટેસ્ટ આવી જાય ને એમાં ડેવલપ થઈ જાય ને એટલે. આપણે નાખીશું લીલું લસણ. પણ પાકવા પહેલા આપણે નાખી દઈશું એમાં મરચું, નાખશું થોડું આપણે ધાણા જીરું, મસ્તી મસાલા દહીં. શું નાખશો? દહીં, મસ્તી મસાલા દહીં ઓકે 3 ચમચી. 3 ચમચી. અંકિતા ગ્રેવી ઉભરી ઉભરી બારીનો આમ છે. અરે ગાડી તું જો, બનાવવાનો તો એક નંબર. આપણે એડ કરીશું સિંગદાણાનો મસાલો. રેડી. 20 મણ કાજુ બદામ. બરાબર? હા કા કાજુ બદામ 20 મણ કાજુ બદામ નહીં ખાવાના. ઓહો. આપણે નાખી દઈએ પેલા થોડો ગરમ મસાલો, એટલે ટેસ્ટ માટે પેલો આવી જાય. નાખ્યું તે બટેટાને પેલા ફ્રાય કરી લેવાના, હા તળી લેવાના. તળી લેવાના, બરાબર. પછી એને સબ્જીમાં ગ્રેવી બનાવવાની. ગ્રેવી રેડી થઈ ગઈ છે આપણી. ગ્રેવી મસ્ત રેડી થઈ ગઈ. ને છાબડીનો, અરે છાબડીનું શું નામ છે? ચાપડી. ચાપડી. ચાપડીનો લોટ રેડી છે અને ભૂંગળા તળાઈ ગયા છે. હવે આપણે નાખી દઈશું રીંગણા. રીંગણાને પેલા તળી દેવાના. બરાબર? છાપડી. બહુ મોટી છે યાર. મારે છાપડી અને છાબડી જ બોલાઈ જાય છે. શું કરવાનું? જો આ રીતે બનાવવાનું. જો છાપડી બનાવતા, અરે બનાવતા ક્યાંથી બનાવવા લાગ્યો છે અંકિત. હવે તો બની ગઈ. હા હવે તો બની ગઈ. હા લાય હું બનાવું. જો આ રીતે બનાવવાનું. હા સારું, હા તો આવડી જશે. ઓકે લાવ બનાવી નાખીએ. ફાઇનલી ગાઈઝ અહીંયા બધી સબ્જી નખાઈ ગઈ છે અંદર. મસ્તીને લાગે છે. જુઓ શું મસ્ત લાગી રહ્યું છે. આપણે હવે નાખી દઈશું છાપડી અંદર. મસ્ત મજાની. વાહ. અને આ બાજુ તો જો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. ફાઇનલી ગાઈઝ આ રેડી થઈ ગયું છે. આપણે તો મસ્ત મજાનું છોડી નાખ્યું છે ને આને આ રીતે કંઈક લીધું છે. હવે શું ખબર છે શું બનાવશે અને કઈ રીતે ખાય ખબર નથી, પણ ચલો હવે મારા તો મોઢામાં પાણી આવી ગયા છે તો હું ફટાફટ જમી લઉં પહેલાં. તો ચલો. સો ફાઇનલી ગાઈઝ અમે લોકો જમી કરીને નીકળી ગયા છે વોકિંગ ઉપર, કારણ કે જેનીને લઈને જવાનું તો મારે વોક કરવા માટે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ રોડ ઉપર જ એન્ડ કરી દઈશું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજની તમને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે કાલે. તો ત્યાં સુધી બધાને હર 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 મહાદેવ. જય શ્રી રામ. ગુડ નાઇટ. બાય.